વલ્લભભાઈ પટેલ છે. મારો જન્મ નડિયાદના એક ખેડૂત પરિવારમાં થયો હતો. મારા પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. મેં મહાત્મા ગાંધીથી પ્રેરિત સ્વતંત્રતા આંદોલનમાં જોડાવાનું નક્કી કર્યું હતું. મેં સૌ પ્રથમ અંગ્રેજોને કર ન આપવાની વાત ઉઠાવી હતી. બારડોલી સત્યાગ્રહ પછી જે આંદોલનો થયા, કિસાન આંદોલન, તેનું નેતૃત્વ મેં કર્યું હતું. આ આંદોલનો પછી મને સરદારનું બિરુદ મળ્યું. સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનવા માટે મારી જ પસંદગી થઈ હતી, પણ ગાંધીજીના લીધે મેં જવાહરલાલ નહેરુને આ પદ આપ્યું અને હું ઉપરાષ્ટ્રપતિ બન્યો. હું ભારતનો પહેલો ગૃહમંત્રી હતો. બધા મને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખે છે. મારી યાદમાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવાઈ છે. કર્મત દોનું મેં સૂત્ર આપ્યું હતું. હજી મને એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે હું નાનો હતો ત્યારે મને બગલમાં એક ગોળો થયો હતો. ત્યારે ડૉક્ટરે બોલાવ્યા. ડૉક્ટરે કહ્યું કે આને તો ગરમ લોખંડથી ફોડવું પડશે. પછી ડૉક્ટર ગરમ લોખંડ લાવ્યા અને માતા પિતા કહે કે નહીં થાય, અને સરદાર વલ્લભભાઈ પટેલે ગરમ લોખંડ હાથમાં લીધું અને ફોડકી ફોડી નાખી.